આ જે ડીએનએ જે છે એને આગળનું ત્રીજું સોપાન જે છે એની અંદર દાખલ કરવામાં આવે અને એ ત્રીજું સોપાન છે પીસીઆરના ઉપયોગથી એક પદ્ધતિ છે પીસીઆર એ પદ્ધતિના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીન જે છે એ જનીનનું પ્રવર્ધન. રુચિ એટલે ઈચ્છા પ્રમાણેના જે જનીનો છે એ જનીનોનું આપણે એમ્પ્લિફિકેશન કેવી રીતે કરી શકીએ, તો એના માટે આપણે પીસીઆર પદ્ધતિ એક છે એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે. હવે અહીંયા આગળ જે શબ્દ છે પીસીઆર, એ પીસીઆર નો મતલબ થાય છે પોલીમરેઝ ચેઇન રિએક્શન. આ એનું ફૂલ ફોર્મ છે, પોલીમરેઝ રિએક્શન ચેન રિએક્શન. તો આ એક પ્રક્રિયા છે, બરાબર. એ પ્રક્રિયામાં પ્રાઇમર શબ્દ વિશે તમે પરિચિત છો, તો એવા પ્રાઇમરના બે સેટ એટલે એનો અર્થ એ થાય કે નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય આવાને પ્રાઇમર કહેવામાં આવે. હવે આવા નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગો એટલે શું, તો ઓછા એકમો યુક્ત, ઓલિગોનો અર્થ શું થાય, ઓછા એકમો યુક્ત ન્યુક્લિયોટાઇડ, એવો પ્રાઇમર કે જે પ્રાઇમરની ઉપર ઓછા એકમો યુક્ત ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઓછી આવેલી હોય તેને ઓલિગોન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે અને એ ડીએનએના પૂરક હોય. તો આવા પ્રાઇમરના જે બે સેટ જે છે એ બે સેટ અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે, એક બીજો ઉત્સેચક છે જેનું નામ છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. તો આ ઉત્સેચકનો ઉપયોગ કરી ઇન વિટ્રો એટલે પ્રયોગશાળાની અંદર આ કાર્ય કરવામાં આવે તેને ઇન વિટ્રો કહેવામાં આવે. તો આ ઇન વિટ્રો ક્રિયા વિધિ જે છે એ વિધિ દ્વારા આપણે રુચિ પ્રમાણેના, રુચિ એટલે ઈચ્છા પ્રમાણેના જે ઉપયોગી જનીન છે એ ઉપયોગી જનીન અથવા તો આપણે એને ડીએનએ કહીએ છીએ. તો આ ડીએનએ જે છે એ ડીએનએને આપણે અથવા તો ઉપયોગી જનીન જે છે એ જનીનની ઘણી બધી નકલો બહુગુણિત પ્રતિકૃતિઓ, બહુગુણિત એટલે વધારે સંખ્યામાં ગુણન પામેલી નકલો અથવા તો એને કહેવામાં આવે છે મલ્ટિપલ કોપીઝ. તો આ પ્રતિકૃતિઓનું સંશ્લેષણ જે છે એ સંશ્લેષણ કરાય છે. હવે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ જનીન સંકુલ ધરાવતા ડીએનએ જે છે એટલે કે જીનોમિક ડીએનએ જે છે એને એક ટેમ્પલેટ એટલે બીબુ અથવા તો ફર્મા સ્વરૂપે એને કામમાં લઈ અને આ પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરી અને એ પ્રાઇમરને વિસ્તૃત કરે છે. હવે આવા વિસ્તૃત કરેલા જે ઘટકો જે છે, બરાબર, એનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. તો આવા જે ડીએનએ જે છે એ ડીએનએને પોલિમરેઝ
ઉત્સેચક એ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા ડીએનએ જે છે જેને આપણે કહીએ છીએ જીનોમિક ડીએનએ એને ટેમ્પલેટ એટલે બીબુ અથવા તો ફર્મો. તમે આરએનએ નું સંશ્લેષણ ભણ્યા છો છઠ્ઠા ચેપ્ટરની અંદર, એટલે તમને ખબર છે ટેમ્પલેટ શૃંખલા કોને કહેવાય. બરાબર. ડીએનએ ઉપર આવેલી બીજી શૃંખલા, બરાબર, કે જે ડીએનએ ની બંને શૃંખલાઓ જે છે એને આપણે પ્રાઇમરી ઉત્સેચક પ્રાઇમર દ્વારા જ્યારે આપણે છૂટા પાડીએ ત્યારે આવી છૂટી પડેલી શૃંખલા જે છે એ એક ટેમ્પલેટ બીબા તરીકે વર્તે અને એના ઉપર બીજી શૃંખલાનું નિર્માણ જે થાય. તો આ ડીએનએ ઉપર આવેલા જે ન્યુક્લિયોટાઇડ ક્રમ જે છે એ ન્યુક્લિયોટાઇડ ક્રમ આવેલા જે નાઇટ્રોજન બેઝ છે એને એની સામે સી પ્રકારનો અને જીની સામે સી પ્રકાર અને એની સામે ટી પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે એને ઉત્પન્ન કરી અને નવી શૃંખલા બનાવે. તો એ ફર્મા અથવા તો બીબા સ્વરૂપે શૃંખલાને કામમાં લઈ પ્રક્રિયાની અંદર રહેલા ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરી પ્રાઇમર જે છે એ પ્રાઇમરને વિસ્તૃત કરે છે. એટલે પ્રાઇમર શું કરે, આવી જે છૂટી પડેલી જે શૃંખલા જે છે એ ટેમ્પલેટ શૃંખલા ઉપર પ્રાઇમર જે છે એ ધીમે ધીમે વિસ્તાર પામે અને એ વિસ્તાર પામી અને એના જેવી જ નવી શૃંખલા જે છે એ શૃંખલાનું સર્જન કરે. હવે જો આ ડીએનએ જે છે એ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં પસાર કરવામાં આવે. કઈ પ્રક્રિયામાં? સ્વયંજનનની પ્રક્રિયામાં એને જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે આવો ડીએનએ જે છે એ જો ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયામાં એને દાખલ કરવામાં આવે તો ડીએનએની આ સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ઘણી વખત એટલે વારંવાર એ પુનરાવર્તિત થાય. જો વારંવાર એ પુનરાવર્તિત થાય તો ડીએનએના જે ખંડો જે છે એ ડીએનએના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત એટલે કે ગુણન થઈ શકે. એટલે આપણને આવા ડીએનએની અબજો નકલો જે છે મળે. મતલબ એ થાય કે ડીએનએની આપણને અબજો નકલો જે છે એ પ્રાપ્ત થાય છે. હવે આ અબજો નકલો મેળવવા માટે એક ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે જેનું નામ છે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે આવો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ એક બેક્ટેરિયાની જાતિ છે એમાંથી મેળવવામાં આવે છે. આ બેક્ટેરિયાની જાતિ જે છે એનું નામ છે થર્મસ એક્વેટિક્સ. આ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયામાંથી એને અલગ કરવામાં આવે છે. તો આવા થર્મસ એક્ટિવિસ નામના બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ ઉત્સેચક જેનું નામ છે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એના
ઉપયોગ દ્વારા ડીએનએ નું જે છે એને આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન જે છે એ મેળવવામાં આવે છે. હવે આવા બેક્ટેરિયા જે છે એ ઊંચા તાપમાને અથવા તો ઊંચા તાપમાન દરમિયાન પણ એ સક્રિય રહી શકે છે અને એ સક્રિય રહી અને દ્વિશૃંખલીય ડીએનએ જે છે એ ડીએનએના વિનૈસર્ગીકરણ પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધન જે છે એ પ્રવર્ધનને જે ખંડો છે એ ખંડોને ત્યાર પછી વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે આ પીસીઆર પદ્ધતિ જે છે આપણે એની વાત કરી કે ભાઈ પીસીઆર પદ્ધતિની અંદર આપણે પ્રાઇમરના જે બે સેટ જે છે બરાબર કે જેમાં આવેલા ઓલિગોન્યુક્લિયોટાઇડ જે છે કે જે એકબીજાના પૂરક હોય એને અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એનો આપણે ઉપયોગ કરી અને ઇન વિટ્રો ક્રિયા પદ્ધતિ દ્વારા આપણે રુચિ પ્રમાણેના જનીન જે છે એને આપણે ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓ જે છે એનું સંશ્લેષણ કરાય છે. હવે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે જનીન સંકુલ ધરાવતા જે ડીએનએ જે છે એને ટેમ્પલેટ તરીકે કામમાં લે અને ટેમ્પલેટ તરીકે કામમાં લઈ અને આ પ્રક્રિયામાં રહેલા જે ન્યુક્લિયોટાઇડ જે છે એનો ઉપયોગ કરી અને પ્રાઇમર જે છે એને વિસ્તૃત કરે. જો ડીએનએની આવી સ્વયંજનની પ્રક્રિયા ઘણી બધી વખત પુનરાવર્તિત કરવામાં આવે તો આપણને આ ડીએનએની અબજો નકલો જે છે પ્રાપ્ત થાય છે અને એના માટે આપણે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ કે જે થર્મસ એક્ટિવિસ નામના બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવ્યો છે એના દ્વારા આ પુનરાવર્તિત પ્રવર્ધન જે છે એ કરવામાં આવે અને આ પુનરાવર્તિત પ્રવર્ધનથી મેળવવામાં આવેલી નકલો એવી હોય છે કે જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી શકે અને દ્વિશૃંખલીય ડીએનએ જે છે એ ડીએનએના આવા મોટી નકલો જે છે આપણને મેળવવામાં વિનૈસર્ગીકરણની ક્રિયાને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આવા પ્રવર્ધન ખંડો જે છે એને વાહક સાથે જોડી અને પછી આપણે એનું ક્લોનિંગ કરવામાં આવે એટલે ક્લોનિંગ કરીએ એટલે આપણે એને મોટી સંખ્યામાં પ્રાપ્ત કરી શકીએ. હવે આ જે ડીએનએ પીસીઆર પદ્ધતિ જે છે એ પીસીઆર પદ્ધતિની અંદર 3 સ્ટેપ છે. એમાં એક છે વિનૈસર્ગીકરણ, બીજું છે પ્રાઇમર તાપમાનનું શીતન અને ત્રીજું છે વિસ્તૃતીકરણ. હવે આ 3 પ્રકારની જે પદ્ધતિઓ છે કેવી રીતે કરવામાં આવે તો અહીંયા એક આકૃતિની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. આપણે 3 પદ્ધતિઓ જે છે આપણે એની અંદર જોઈશું બરાબર. એમાં એક છે વિનૈસર્ગીકરણ, બીજી પદ્ધતિ છે પ્રાઇમર અથવા તો પ્રારંભિક તાપમાનનું શીતન બરાબર. તો આ એક પદ્ધતિ છે, એની અંદર આ બીજી પદ્ધતિ છે અને આ ત્રીજી છે વિસ્તૃતીકરણ. તો આવી રીતે ડીએનએ જે છે એ ડીએનએની દ્વિશૃંખલા આવેલી હોય એને ડીએસડીએનએ તરીકે આપણે ઓળખીએ. ડીએનએના જુદા જુદા પ્રકારો છે બરાબર. 11મા ધોરણની અંદર તમે ભણેલા છો આરડીએનએ ને એસડીએનએ ને ઝેડડીએનએ ને બરાબર વગેરે. એડીએનએ, બીડીએનએ, સીડીએનએ બરાબર. આપણે જે વોટસન ક્રિકનું અણુ મોડેલ જે ભણ્યા હતા એ સીડીએનએ હતું. આવો જ એક ડીએસડીએનએ આવેલો હોય જે 5, 3 અને 3, 5 એવી બે બાજુઓ ધરાવતો હોય. હવે એને જ્યારે આપણે 90 થી 95 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જ્યારે આપણે એને ગરમ કરીએ એટલે એના પરિણામે આ બંને ડીએનએ શૃંખલાઓ જે છે આ રીતે છૂટી પડી જાય. હવે દરેક શૃંખલા જે છે એટલે કે પ્રાઇમરના 2 સેટ એની પર આવા 2 પ્રાઇમરના સેટ આવેલા હોય. હવે આ શૃંખલા ઉપર આવેલા પ્રાઇમરનો સેટ જે છે એ આવો નાના ભાગ તરીકે આવેલો હોય. એમાં એક શૃંખલા જે 5, 3 જે છે એના ઉપર આ રીતે 3, 5ની દિશામાં એક પ્રાઇમર ગોઠવાયેલો હોય અને બીજી 3, 5ની જે છૂટી પડેલી શૃંખલા જે છે એના ઉપર આ રીતે એક બીજું પ્રાઇમર જે છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક સ્વરૂપે આવેલો હોય. હવે એનું જ્યારે આપણે
નૈસર્ગીકરણ કરીએ એટલે છૂટા પાડીએ, બરાબર. ત્યાર પછી એના બીજું સ્ટેપ આવે પ્રારંભિક તાપમાનુશીતન અથવા તો પ્રાઇમર તાપમાનુશીતન. પ્રાઇમર તાપમાનુશીતનની અંદર આવા છૂટા પડેલા ડીએનએ જે છે એના પર ડીએનએ પોલિમરેજ ઉત્સેચક જે છે કે જેના દ્વારા આપણે એને જનીન સંકુલ ધરાવતા જે ડીએનએ જે છે એ આ બંને ડીએનએની શૃંખલાઓ જે છે બીબા તરીકે અથવા ટેમ્પલેટ તરીકે વર્તે. અને આ ન્યુક્લિયોટાઇડ જે છે એની ઉપર આવેલા એનો ઉપયોગ કરી અને આ પ્રાઇમર જે છે પ્રાઇમરને ધીમે ધીમે આમ વિસ્તૃત કરશે. એટલે આ પ્રાઇમર જે છે એ આ દિશામાં અને આ પ્રાઇમર જે છે એ આ દિશાની અંદર ધીમે ધીમે વિસ્તૃત થશે. જેમ જેમ પ્રાઇમર આગળ વિસ્તૃત થતો જશે એમ આ ન્યુક્લિયોટાઇડના ક્રમ જે છે એને જોડતો જશે. એટલે એના પરિણામે આવી રીતે આપણને આ ત્રીજી આકૃતિની અંદર બતાવ્યું છે એમ પ્રાઇમર જે છે આ દિશામાં, આ બીજું પ્રાઇમર જે છે આ દિશામાં આગળ વધે એટલે આ એકલ શૃંખલા ઉપર એવી નવી બીજી દ્વિશૃંખલા જે છે ઉત્પન્ન થાય છે. હવે અહીંયા આગળ આપણે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજ ઉત્સેચક જે કે થર્મસ એક્ટિવિટીસમાંથી આપણે અલગ કરવામાં આવે છે એના મત દ્વારા આપણે આ પુનરાવર્તિત પ્રવર્ધન જે છે મેળવવામાં આવે છે. હવે આવા પ્રારંભિક તાપમાનુશીતન થયેલા જે ડીએનએની શૃંખલા જે છે એને 50 થી 65 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એને રાખવામાં આવે એટલે એના પરિણામે એનું વિસ્તૃતીકરણ થાય. આ પ્રાઇમર જે છે એ ધીમે ધીમે આ શૃંખલા પર આગળ વધશે વિસ્તરણ. તો એના પરિણામે બંને શૃંખલા ઉપર નવી શૃંખલાઓ જે છે ઉત્પન્ન થશે. આવી રીતે વિસ્તૃતીકરણ પામેલા જે ડીએનએ જે છે એનું ત્યાર પછી આપણે પ્રવર્ધન દ્વારા મોટી સંખ્યામાં આપણે અબજોની સંખ્યામાં આવી નકલો જે છે આપણે મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો કે એક ડીએનએ લીધો બે શૃંખલાઓ, એ બંને શૃંખલાઓને આપણે છૂટી પાડી ત્યાર પછી એના પર પ્રાઇમર જે છે એ પ્રાઇમરનું આપણે વિસ્તૃતીકરણ કરાવીએ છીએ એટલે પ્રાઇમર ધીમે ધીમે નવી એક આ જે જૂની જે શૃંખલા જે છે ટેમ્પલેટ ફર્મા તરીકે વર્તે અને એના પર આ નવી શૃંખલાઓ જે છે ન્યુક્લિયોટાઇડ ક્રમ છે ગોઠવાતા જાય અને નવી શૃંખલા જે છે બનતી જાય. અહીંયા આગળ જુદા જુદા જે નાઇટ્રોજન બેઝ જે છે એડેનિન જે છે એની સામે થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ છે એ જોડાય. તો એ એડેનિન અને થાઇમિન જે છે એકબીજા સાથે દ્વિબંધ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય. અને જો ગ્વાનિન અને સાઇટોસિન આવેલા હોય તો એ બંને એકબીજા સાથે ત્રિહાઇડ્રોજન બંધ દ્વારા જોડાય અને આવી એક નાઇટ્રોજન બેઝની શૃંખલાઓ બનાવે. અને એના પરિણામે આપણે આ પોલિમર ચેન રિએક્શન દ્વારા મોટી સંખ્યામાં આપણે આ ડીએનએની વિશૃંખલીય નવી શાખાઓ જે છે અથવા તો અણુઓ જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને પાછી આપણે એનો ક્લોનિંગની અંદર ઉપયોગ કરી શકીએ. તો આ છે ડીએનએનું પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનોનું પ્રવર્ધન કેવી રીતે કરવામાં આવે છે આપણે એની વાત કરીએ.